હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું આપ બધા તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10ની અંદર આજે એક સરસ મજાનું ચેપ્ટર ધોરણ 10 ગણિતની અંદર જે ચેપ્ટરનું નામ છે ત્રિકોણ નામ લીધું છે. તમારા મગજની અંદર એક જ પ્રશ્ન ઊભો થયો છે કે સાહેબ આ ચેપ્ટર એટલે સરસ મજાનું ચેપ્ટર. કેમ કે આ ચેપ્ટરમાંથી તમને તમારું મનગમતું ખાવાનું ભોણું મળી રહેશે. કેમ કે આ ચેપ્ટરની અંદરથી બીજું કશું પૂછાતું નથી. આ ચેપ્ટરની અંદરથી એક પ્રમેય પૂછાય છે. જે વિદ્યાર્થી બેઝિકની અંદર છે એ વિદ્યાર્થીને 4 ગુણનું ચેપ્ટર છે અને જે વિદ્યાર્થીએ સ્ટાન્ડર્ડ રાખેલું છે એમને 5 ગુણનું ચેપ્ટર છે. બીજું, જે વિદ્યાર્થીઓ બેઝિકની અંદર છે આ બેઝિકની અંદર એમને 4 ગુણનો એક પ્રમેય આપવામાં આવે છે. એના અથવાની અંદર એમને કોઈ પ્રશ્ન મળતો નથી અને લગભગ છેલ્લા 10 વર્ષના પેપર જોઈએ તો 10 વર્ષના પેપરની અંદરથી 9 પેપરની અંદર તમને બેઠો આ પ્રમેય જોવા મળશે. એનો મિત્ર વસ્તુ એવું થાય કે આ પ્રમેય મારી દ્રષ્ટિએ લગભગ 110% પરીક્ષાની અંદર બેઠો તમને જોવા મળશે. બીજું કે જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડની અંદર છે એમને 4 ગુણનો જે પ્રમેય છે એના અથવાની અંદર કદાચ બીજો કોઈ સાબિતીવાળો કોઈ એવો ક્વેશ્ચન આવી શકે છે. જ્યારે બેઝિકની અંદર અથવામાં કોઈ પ્રશ્ન નથી તો બેઝિકની અંદર આવે તો શું આવે છે? આ પ્રમેય આવે છે. બીજું, સ્ટાન્ડર્ડની અંદર 5 ગુણનું છે તો એક પ્રમેય આવે છે અથવા એના ઓપ્શનની અંદર બે ગુણના દાખલા આવી શકે છે અથવા એક 4 ગુણનો સાબિતીવાળો કોઈ પ્રશ્ન આવી શકે છે. અને બીજું, 1 ગુણની અંદર શું આવે છે? હેતુલક્ષી પ્રશ્ન આવી શકે છે. ક્લિયર? બીજું, આ પ્રમેય આઈએમપી છે જે આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. બીજું, તમે ઘણી બધી રીતે પ્રમેય શીખવાની કોશિશ કરી છે તો આજે હું તમને એકદમ ઇઝી રીતે પ્રમેય શીખવાડવાની કોશિશ કરીશ. પણ ટર્મ એન્ડ કન્ડિશન નંબર 1 એમ કે વિડીયોને તમે પોઝ ના કરતા એકદમ શાંતિથી વિડીયોને જુઓ. એમ પ્રમેય એકવાર જુઓ, પ્રમેયના સ્ટેપ કયા છે, આ પ્રમેય કઈ રીતના સોલ્વ કરવાનો છે, કઈ જગ્યાએ કઈ વસ્તુ મૂકવાથી પ્રમેયનો જવાબ આવે છે તો તમને બહુ મજા આવશે. ક્લિયર ને? ક્લિયર. ચલો હવે આપણે ટોપિક ઉપર જઈએ. પ્રમેય 6.1 ચેપ્ટરનું નામ છે ત્રિકોણ, ચેપ્ટર નંબર 6. પ્રમેય 6.1 આ પ્રમેય કઈ રીતના ઓળખાય છે બાળકો? 6.1 ના નામથી ઓળખાય છે અને પ્રમેય નામ છે થેલ્સનો પ્રમેય. પરીક્ષાની અંદર તમને એટલું કે 4 ગુણની અંદર કે થેલ્સનો પ્રમેય લખો અથવા થેલ્સનો પ્રમેય સાબિત કરો તો એક એ રીતના આપી શકે છે. બીજા નંબરે તમને થેલ્સના પ્રમેયનો ઉલ્લેખ ના કરે, બીજા શબ્દમાં તમને એમ કહે છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો. કયો? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો. એમ એના પછી કદાચ જો આ બે વસ્તુ બી તમને પરીક્ષાની અંદર ના આલે તો આ પ્રમેય બીજા કયા નામથી ઓળખાય છે? તો અથવા કરીને મેં લખેલું છે તો અથવાની અંદર 3જા નંબરે લખેલું છે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, કોઈ ત્રિકોણ હોય, આ ત્રિકોણને કોઈ એક સમાંતર રેખા એટલે આપણને ખબર છે જે એકદમ સીધી હોય એ એકદમ સીધી દિશાની અંદર હોય. અને બીજું, સમાંતર રેખા એટલે એવી રેખા કે એક રેખા દોરેલી હોય એને સમાંતર બીજી રેખા હોય અને આ સમાંતર રેખા એ આગળ જતા એકબીજાને સ્પર્શ થતી હોય નહીં તો એને કહેવાય સમાંતર રેખા. સમાંતર રેખા દોરેલી બાકીના બે બાજુઓના ભિન્ન બિંદુઓને છેદે છે. આ બંને શું કરે છે? બાકીની બે બાજુઓને શું કરે છે? ભિન્ન બિંદુઓમાં છેદે છે. ક્લિયર? આગળ, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો હવે આપણે એક સમાંતર રેખા ત્રિકોણમાં દોરીએ એને બીજું સમાંતર રેખા દોરીએ તો બની શકે છે ત્રિકોણના 2 ભાગ થઈ જાય. હવે 2 ભાગ થઈ જાય તો રેખાખંડો શું થઈ જાય? કપાઈ જાય. ક્લિયર? કપાતા રેખાખંડો તે બાજુઓના સમપ્રમાણમાં વિભાજન કરે છે અને આ બંને રેખાખંડો શું કરે છે? જે 2 બાજુઓ બની જાય છે અને આ 2 બાજુઓને 2 સરખા પ્રમાણમાં શું કરે છે? વિભાજન કરે છે. તો એક આ રીતના તમને આપી શકે છે. આ વસ્તુ જે મેં તમને હાલ કીધી આ વસ્તુ તમને હાલ સમજાઈ ના શકો પણ આ વસ્તુ તમને આકૃતિ દ્વારા સમજાવું તો તમને વધારે મજા આવશે. ચલો, સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ પ્રમેય સાબિત કરવો છે તો સૌથી પહેલાં તમારે પ્રમેયની અંદર જે વસ્તુ આપેલી છે એના પ્રમાણે સૌથી પહેલાં તમારે આકૃતિ દોરવાની થાય. અને અહીંયા આકૃતિ આપણે કોની દોરીશું? ત્રિકોણની. કેમ? આ પ્રમેય કોના આધારે સાબિત કરવાનો છે? ત્રિકોણના આધારે સાબિત કરવાનો છે. તો એક કામ કરીએ, સૌથી પહેલાં આપણે એક ત્રિકોણ દોરી દઈએ. હું એક ત્રિકોણ દોરું છું. અહીંયા બાળકો મેં એક શું દોર્યું? એક ત્રિકોણ દોર્યું. આ ત્રિકોણના અહીંયા આપણે નામકરણ કરીએ. કેમ? પૃથ્વી પર કોઈ પણ જન્મે
એટલે સૌથી પહેલા આપણે શું કરવું પડે? નામકરણ કરવું પડે. અત્યારે તો પાછો બહુ ટ્રેન્ડિંગ જમાનો છે નામકરણનો ને. હા ક્લિયર. ચલો એક કામ કરો, કોનો જન્મ છો? ત્રિકોણનો જન્મ છો. તો ત્રિકોણનું આપણે નામકરણ કરી લઈએ. ત્રિકોણ એ બી અને સી. ચલો આ ત્રિકોણ એબીસી હતું એમ. હવે અહીંયા આપણે એવું કીધું હતું કે ત્રિકોણ એબીસી માં સમાંતર દોરી જે રેખા, તો એક કામ કરીએ અહીંયા જે બીસી છે આ બીસી ને સમાંતર એક રેખા દોરીએ. શું દોરીએ? એક રેખા દોરીએ. અને આ રેખા નામ આલી દઈએ આપણે. શું આલીએ? ડી અને એ. ઓકે ક્લિયર. તો અહીંયા આપણે એક ત્રિકોણ દોર્યું. ત્રિકોણ કયું? એબીસી. અને અહીંયા ત્રિકોણ એબીસી ની અંદર આ જે બીસી છે આ બીસી ને સમાંતર રેખા કઈ દોરી? આપણે ડી દોરી. પાક્કું ને? પાક્કું. ક્લિયર. સમાંતર રેખા એટલે બાળકો એવી રેખા, દાખલા તરીકે અહીંયા મૂકું એક રેખા દોરું અને અહીંયા એને એક્ઝેક્ટ અમે બીજી રેખા દોરું તો આને કહેવાય સમાંતર રેખા. અને સમાંતર રેખા એટલે એવી રેખા કે જે આગળ જતા આ બંને એકબીજાને સ્પર્શ કરશે નહીં. ક્લિયર. તો આને કહેવાય બાળકો શું? સમાંતર રેખા. તો અહીંયા બીસી ને સમાંતર રેખા કઈ કહેવાય? ડી. બીજું અહીંયા બીસી ને સમાંતર રેખા ડી દોરી જે એડી ને ડી બિંદુમાં છેદે છે અને એસી ને ઈ બિંદુમાં છેદે છે. પાકું ને? પાકું. ફરી આપણે બીસી ને સમાંતર રેખા કઈ દોરી? ડી દોરી જે અહીંયા એડી ને ડી બિંદુમાં છેદે છે અને એસી ને એ બિંદુમાં છેદે છે. ક્લિયર. તો બાળકો એક કામ કરીએ, આટલાના આધારે આપણે પક્ષ લખી દઈએ. અહીંયા લખી દઈએ આપણે બાળકો. શું લખીએ? પક્ષ. પક્ષ કોના આધારે લખવાય બાળકો? તો જે આપણે શરૂઆતનું કામ કરીએ છીએ. અને બીજું અહીંયા તમને જે આપેલું છે કોઈ ત્રિકોણ, તો અહીંયા કયો ત્રિકોણ બનાવ્યો આપણે? ત્રિકોણ એબીસી. અને એબીસી ને બીસી ને સમાંતર રેખા કઈ દોરી? ડી દોરી. તો અહીંયા લખીએ ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા ડી દોરી. બીસી ને સમાંતર રેખા ડી દોરી. હવે એક કામ કરી, બીસી ને સમાંતર ડી રેખા દોરતા એબી ને કયા બિંદુમાં છેદે છે? ડી બિંદુમાં. અને એસી ને કયા બિંદુમાં છેદે છે? એ બિંદુમાં છેદે છે. જે એબી ને જે રેખાખંડ એબી ને ડી બિંદુમાં છેદે છે. ડી બિંદુમાં. અને બીજો રેખાખંડ કયો? એસી ને એ બિંદુમાં છેદે છે. રેખાખંડ એસી ને ડી બિંદુમાં શું કરે છે? છેદે છે. ચલો બાળકો આટલા સુધી ક્લિયર. બીજું સૌથી પહેલા શું કામ કર્યું? ત્રિકોણ એબીસી દોર્યું. આ એબીસી માં બીસી ને સમાંતર રેખા ડી દોરી જે એડી ને ડી બિંદુમાં છેદે છે અને એસી ને એ બિંદુમાં છેદે છે. તો અહીંયા આપણે એના ઉપર શું લખ્યો? પક્ષ લખ્યો. શું લખ્યો? પક્ષ લખ્યો કે ત્રિકોણ એબીસી દોર્યો, એની અંદર બીસી ને સમાંતર રેખા કઈ દોરી? ડી દોરી જે રેખાખંડ એબી ને ડી બિંદુમાં છેદે છે અને રેખાખંડ એસી ને એ બિંદુમાં છેદે છે. આ થઈ ગયો આપણો બાળકો પક્ષ. શું થઈ ગયો? પક્ષ. ચલો બાળકો હવે સાધ્ય. હવે સાધ્યની અંદર એક વસ્તુ તમે જુઓ એમ, અહીંયા એડી ભાગ્યા ડીબી થાય કે ના થાય? થાય. ક્લિયર. અથવા એડી ભાગ્યા શું થાય? બીડી થાય. અને બીજું એ ભાગ્યા શું થાય? ઈસી થાય અથવા સીઈ થાય. તો અહીંયા લખીએ આપણે એડી ભાગ્યા બીડી બરાબર એ ભાગ્યા સી. ક્લિયર. તો અહીંયા લખીએ બાળકો આપણે સાધ્ય. શું લખીએ? સાધ્ય એટલે એવી વસ્તુ કે જે આપણે પ્રમેયની અંદર છેલ્લે સાબિત કરવાની હોય. આપણે જે સાધ્ય લખશે આ સાધ્ય આપણે છેલ્લે પ્રમેયમાં સાબિત કરવાનું થશે. ક્લિયર. ચલો સાધ્ય લખો. શું લખશો? એડી ભાગ્યા બીડી અને એઈ ભાગ્યા સીઈ. ક્લિયર. તો અહીંયા આપણે બે વસ્તુ લખવાની સાધ્યની અંદર. શું લખીશું? એડી ભાગ્યા બીડી બરાબર શું લખીશું? એઈ ભાગ્યા સી. ભાગ્યા સીઈ. ક્લિયર. શું થશે? એડી ભાગ્યા બીડી. આની વાત નથી કરતો. હા એમ નો નાશો.
એ ખોટું કામ ના કરે હો, એ બીડીની કોઈ વાત નહીં કરતો, એમ ભણવાનું છે હો, સુધરી જાજો, હવે એને મજા નહીં આવે. ક્લિયર? ચલો એડી ભાગ્યા ઈ ભાગ્યા સી બરોબર છે. આ વસ્તુ આપણે શું કરવાની છે? પ્રમેયની અંદર સાબિત કરવાની છે. બાળકો પક્ષ અને સાધ્ય એ આપણી આટલી આકૃતિ ઉપર થાય. હવે બાળકો આપણે લખવાનું છે સાબિતી. શું લખવાનું છે? સાબિતી. બાળકો હવે આપણે લખવાનું છે સાબિતી. સાબિતી એટલે બાળકો મારી ભાષામાં એવું કહું તો હવે આપણે હવનમાં આડકર નાખવા પડે. શું નાખવા પડે? હવનમાં આડકર નાખવા પડે. હવનની અંદર આપણે દાખલા તરીકે હવન થતો હોય એમાં થોડા ઘણું આપણે ઘી નાખીએ, ક્લિયર, તો બની શકે છે એમાં અગ્નિ ઉત્પન્ન થાય. તો હવે આ આકૃતિ છે, આ આકૃતિની અંદર થોડા ઘણો કોઈ ફેરફાર કરીશું તો દાખલાની અંદર શું થશે? આપણે સાબિતી પર ફોકસ કરીશું. બાળકો હવે એક કામ કરી દઈએ, આપણે એક કામ કરી દઈએ. આ જે ડી છે એને હું સી સાથે જોડી દઉં. ડીને કોની સાથે જોડી દઉં? સી સાથે જોડી દઉં. અને બાળકો બીજું કોને? બીને કોની સાથે જોડી દઉં? ઈ સાથે જોડી દઉં. પાકું? પાકું. ક્લિયર? તો હવે એક કામ કરો, આપણે જે કામ કર્યું અહીંયા લખો. શું કર્યું? બીને ઈ સાથે અને ડીને સી સાથે જોડો. ક્લિયર? ચલો આગળ લખી દઉં. શું? બીને ઈ સાથે અને ડીને સી સાથે જોડો. એમ બી ને જોડો. કઈ કયો? બી ને જોડો અને ડી ને જોડો. બી અને એક બી અને કોને? ડીસી ને જોડો અથવા સીડી ને જોડો. સીડી ને જોડો. પાકો? પાકો. નવું કોઈ નહીં કરતો. પ્રમેયની અંદર બાળકો જે જે કામ કરીએ છે એ વસ્તુ આપણે લખી જવાની. ક્લિયર? મેં શું કામ કર્યું? અહીંયા બી ને ઈ સાથે જોડ્યો અને ડી ને સી સાથે જોડ્યો અથવા સી ને ડી સાથે જોડ્યો. હવે એક કામ કરી દઈએ બાળકો, ઉપર જે ત્રિકોણ આપણું છે, હવે તમે જુઓ ત્રિકોણના કેટલા ભાગ થઈ જાય? બે ભાગ થઈ જાય. એક ત્રિકોણ આ ઉપરનો, એક ત્રિકોણ નીચેનો. હવે નીચેનું ત્રિકોણ પતી ગયું. હવે ઉપરના ત્રિકોણ ઉપર કામ કરીએ. બાળકો હવે એક કામ કરીએ, આપણે વેગ દોરીએ. શું દોરીએ? વેગ. તમે થોડું સમજાવો એમ કે વેગ એટલે શું, એમ તમને થોડું વેગ વિશે સમજાવું, મજા આવશે એમ. ડસ્ટર થોડું, એક મિનિટ. ચલો હવે આપણે કામ કરી દઈએ, વેગ દોરી દઈએ તો તમને વેગ વિશે સમજાવું એમ. ક્લિયર? દાખલા તરીકે અહીંયા કોઈ એક ત્રિકોણ છે, અહીંયા કોઈ એક ત્રિકોણ છે. ક્લિયર? આ ત્રિકોણની અંદર અહીંયા દાખલા તરીકે હું વચ્ચે વચ, ક્લિયર, અહીંયા દોરું. ક્લિયર? તો એને વચ્ચે વચ દોર્યો, એને શું કહેવાય? વેગ કહેવાય. શું કહેવાય? વેગ કહેવાય. ક્લિયર? ચલો બીજું બાળકો, દાખલા તરીકે કોઈ બીજું હું ત્રિકોણ દોરું છું. ક્લિયર? આ ત્રિકોણની અંદર દાખલા તરીકે હું ગમે તે જગ્યાએ આમ કરીને આમ દોરું, આમ કરીને આમ દોરું, અહીંથી આમ દોરું, અહીંથી આમ દોરું, અહીંયા વચ્ચે જો દોરું છું તો એને કહેવાય વેગ. શું કહેવાય? વેગ. ક્લિયર? તો એક કામ કરી નાખો, અહીંથી હું એક આ ઈથી પહેલા એક કામ કરો, આ જે ડી છે ડીથી એક વેગ દોરું અને એનું નામ આલ્યું ડીએમ. ડીથી એક વેગ દોર્યો જેનું નામ શું આલ્યું? ડીએમ. અને ઈથી એક વેગ દોરી નાખું, ઈથી એક વેગ દોરી નાખું જેને નામ આલ્યું એન. પાકું? તો બે કયા વેગ દોર્યા? ડીએમ અને કયો? ઈએન. આ બંને વેગ દોર્યા. ક્લિયર? ઓકે ને? ઓકે. બીજું ખાસ ક્લિયર? અહીંયા તમે જુઓ એમ, આ ઈએન એ કોના ઉપર આવેલા છે? એબી ઉપર આવેલા છે. તો ઈએન લંબ એબી અને ડીએમ લંબ એસી થાય. થાય કે ના થાય? થાય. ક્લિયર? બાળકો આને મિક્સ કયા કયા વેગ દોર્યા? એક વેગ દોર્યો ડીએમ અને એક વેગ દોર્યો ઈએન. બીજું તમે જુઓ એમ, આ જે ઈએન વેગ છે, આ ઈએન, તો આ એન એ કોના ઉપર આવેલો છે? એબી ઉપર આવેલો છે. તો ઈએન લંબ એબી અને ડીએમ આ કોના ઉપર આવેલો છે? એબી ઉપર આવેલો છે. તો આગળ લખો અહીંયા જે રીતના આપણે બી અને સીડી ને દોર્યો. તો હવે આગળ શું લખીશું આપણે? અહીંયા ઈએન લંબ એબી શું લખીશું? જોડો તથા ક્લિયર? શું? ઈએન લંબ કોના ઉપર આવેલો છે? એબી. અને બીજો કયો લંબ દોર્યો? ડીએમ લંબ એસી રચો. ડીએમ લંબ એસી રચો.
થયું કે ના થયું? થયું. હવે આ બંને વસ્તુ તમે જુઓ એમ પહેલાં શું કામ કર્યું? બી ને ઈ સાથે જોડ્યું, પછી શું કર્યું? ડી ને સી સાથે જોડ્યું, એના પછી બે વેગ દોર્યા કયા કયા? ઈએન વેગ દોર્યો. આ ઈએન વેગ એ કોના ઉપર આવેલો છે? એ બી ઉપર આવેલો છે. આ ડીએમ એ કોના ઉપર આવેલો છે? એ સી ઉપર આવેલો છે. ક્લિયર? આટલી વસ્તુ કરી નાખીએ. ક્લિયર? આટલા સુધી બની શકે તમને કમ્પ્લીટ ખબર પડી જશે. હવે બાળકો આપણે એક કામ કરી દઈએ. અહીંયા આપણે ત્રિકોણ આપેલું છે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે ધોરણ 9 ની અંદર ભણીને આવ્યા છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. ક્લિયર? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. તો અહીંયા હવે આપણે લખી દઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. શું લખીએ? ત્રિકોણનું ક્ષેત્રફળ. આગળ લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. વાઘ નહીં લ્યા, વેગ કહું એમ. વાઘ આશે બાપો હોય કોણ પ્રમેય ભણશે? ક્લિયર? સમજો એમ. પછી ચપ્પલ મિલીને ઉડવાન દાડા આવશે એમ. ક્લિયર ને? ઓકે ઓકે, આવતા રહો. ધીમે ધીમે ભણવાનું છે આપણે, શાંતિ શાંતિ એમ. ગમે એ કરીને તમને આવડવો જોઈએ, મારો ટાર્ગેટ છે એમ. ક્લિયર? ચલો હવે એક કામ કરી દઈએ બાળકો, થોડું સમજવું પડશે અહીંયા આપણે. ક્લિયર? હવે એક કામ કરી દઈએ. અહીંયા આપણે બે ત્રિકોણ બન્યા. એક બન્યું કયું? ADE. કયું? ADE. પાકો? પાકો. તો આપણે એક ક્ષેત્રફળ કોનું શોધીએ? ADE. અને બીજું ક્ષેત્રફળ કોનું શોધીએ આપણે? BDE. બંને આ બાજુના ત્રિકોણ લઉં છું. ક્લિયર? પહેલું કયું ત્રિકોણ? ADE. હવે એના આ બાજુનું ત્રિકોણ કયું? BDE. ક્લિયર? હું એમ કહું આ પપ્પા છે તો આ એમનું છોકરું છે. પપ્પાને ક્યાં જવું છે? ફરવા જવું છે તો એ એમના છોકરાને લઈ જશે. પપ્પા કયા? ADE. એમનું છોકરું કયું? BDE. યાદ રાખજો આ બાજુનું ત્રિકોણ છે. ક્લિયર? તો અહીંયા આપણે પહેલું ક્ષેત્રફળ કોનું લઈએ? ADE. તો પહેલા અહીંયા લખી દઉં ADE નું ક્ષેત્રફળ. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર, ચલો એનું સૂત્ર શું હતું આપણું? 1/2. 1/2. અને બીજું એનું ADE નું ક્ષેત્રફળ એનો પાયો. હવે એક કામ કરી લે બાળકો, ખાસ વસ્તુ. હવે આ ADE છે, કયું ત્રિકોણ છે? ADE. તો એક કામ કરીએ, હું એમ કહું અહીંયા દાખલા તરીકે હું અહીંયા ત્રિકોણ દોરું તો આ ત્રિકોણની અંદર દાખલા કે અહીંયા વેગ દોરું. અહીંયા લીટી હોય અને અહીંયા વચ્ચે વેગ પડે છે તો અહીંયા નીચે હોય ને શું કહેવાય? પાયો કહેવાય. અને ઉપર અહીંયા હોય ને વેગ કહેવાય. ક્લિયર ને? તો નીચે અને કહેવાય પાયો, ઊંધો ટીમ. શું કહેવાય? ને ઊંધો ટીમ. ક્લિયર? આ નીચે હોય ને પાયો કહેવાય અને વચ્ચે દોર્યો ને વેગ કહેવાય. તો એક કામ કરી દઈએ, અહીંયા EN જે વેગ છે તો એક કામ કરો, ADE ની અંદર આ પાયો થાય અને ઓયથી એનો વેગ થાય કે ના થાય? થાય. તો એક કામ કરો, એનો પાયો કયો? AD અને વેગ કયો? EN. ક્લિયર? તો એક કામ કરીએ, અહીંયા ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2. એમના પાયો કયો? AD. તો પાયો લખી દઉં AD ગુણ્યા એનો વેગ કયો? લખી દઉં EN. એનો વેગ કયો? EN. ક્લિયર? હવે એક કામ કરીએ બાળકો, એના પછી બીજું ત્રિકોણ કઈ લીધું આપણે? BDE. કઈ લીધું? BDE. તો અહીંયા લખી દઉં. એના પછી ત્રિકોણ કઈ લખું? ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 એમના એમ. ચલો પાયો. હવે બાળકો ધ્યાન આપજો, BDE. ક્લિયર? તો આ BDE ની અંદર તમે જુઓ એમ આ સાઈડ છે. ક્લિયર? તો N અહીંયા EN એ આના ઉપર આવેલો છે. EN એ કોના ઉપર આવેલો છે? AB ઉપર આવેલો છે. તો એક કામ કરો, BDE છે તો આ BDE ની અંદર આ શું કહેવાય? એનો પાયો કહેવાય. તો એનો પાયો કયો? BD. પાયો કયો કહેવાય? BD ગુણ્યા એનો વેગ કયો કહેવાય? EN. એનો વેગ કયો કહેવાય? EN. ચલો આટલા સુધી ક્લિયર? હવે બાળકો એક કામ કરી દઈએ, આ બંને જે ત્રિકોણના ક્ષેત્રફળ આવ્યા છે તો ADE ના ક્ષેત્રફળને આપણે BDE ના ક્ષેત્રફળ વડે ભાગી દઈએ. શું કરીએ? ADE ના ક્ષેત્રફળને BDE ના ક્ષેત્રફળ વડે ભાગી દઈએ. ક્લિયર? તો અહીંયા લખી નાખું ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ. ચલો ADE નું ક્ષેત્રફળ બાળકો કેટલું હતું? 1/2. આ ADE નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા AD ગુણ્યા EN. ચલો ભાગ્યા, હવે બાળકો બીજા આપણે શું કરીશું? BDE ના ક્ષેત્રફળની અંદર તો નીચે શું છે? BDE નું ક્ષેત્રફળ એ કેટલું છે? 1/2 ગુણ્યા BD ગુણ્યા EN.
ચલો બાળકો અહીંથી તમે જુઓ એમ શું શું ઉડે એવું છે. એક કામ કરો, અહીંથી ભાગાકારમાં ઉડે 1/2 બે ઉડી ગયા, બીજું en ઉડી ગયા. ક્લિયર? તો વધ્યું શું? એડી ભાગ્યા બીડી. શું વધ્યું? એડી ભાગ્યા બીડી. તો અહીંયા લખી દઈએ ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ બીડીઈ નું ક્ષેત્રફળ બરાબર, ચલો ઉપર શું વધ્યું? એડી અને નીચે શું વધ્યું? બીડી. ક્લિયર? હવે ભાઈ કામ કરીએ બાળકો, આને આપણે પરિણામ નંબર આપી દઈએ 1. પરિણામ નંબર કયો આપીએ? 1 આપીએ. ચલો હવે નેક્સ્ટ શું કામ કરીશું? હવે ફરી બાળકો જે રીતના અહીંયા આપણે એડીઈ અને બીડીઈ લીધું હતું, તો આ બાજુનું ત્રિકોણ લીધું હતું, તો ફરી હવે એના એ જ એડીઈ, તો હવે બીજું ત્રિકોણ કયું લઈશું આપણે? સીડીઈ. પાકું ને? પાકું. ક્લિયર? અહીંયા આ બાજુ પપ્પા હતા, એમના છોકરાને ફરવા લઈ ગયા હતા. ક્લિયર? તો એક કામ કરો, પપ્પાને 2 છોકરા છે, પપ્પા એક જ હોય પાછા. હા એમ પપ્પા એક હોય. ક્લિયર? એમને છોકરા કેટલા છે? 2 છે. પપ્પા અહીંથી ફરવા જતા એડીઈ, તો એમને છોકરાને કોને લેતા જતા? બીડીઈ ને લેતા જતા. ફરી પપ્પા કયા છે આપણા? એડીઈ. કોણ હે? એડીઈ. હવે કોને ફરવા લઈને જાય? સીડીઈ અથવા ડીસીઈ, એને ફરવા લઈને જશે. ક્લિયર? હા કે ના? હા. ઓકે. ચલો હવે ફરી લખી દઈએ આપણે. કોનું ક્ષેત્રફળ લખીએ? ત્રિકોણ કયું? એડીઈ નું ક્ષેત્રફળ. ક્લિયર? તો ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ બરાબર, ચલો હવે એક કામ કરીએ બાળકો, આપણે આ જે એડીઈ નું ક્ષેત્રફળ લીધું, આ એડીઈ નું ક્ષેત્રફળ, તો હવે એક કામ કરીએ, એની અંદર આપણે આગળ પાયો કયો લીધો હતો? en લીધો હતો. હવે એક કામ કરીએ, અહીંયા આપણે આ ડીએમ એ આપણો શું છે? વેગ હશે. ડીએમ આપણો શું બનશે? વેગ. આગળ આપણે તમે જુઓ એમ અહીંયા વેગ કોને બનાવ્યો? તો en ને. ક્લિયર? તો હવે એડીઈ ની અંદર આપણે આ બાજુનો ભાગ લેવાનો છે, તો એમાં પાયો કયો હશે? પાયો. ક્લિયર? અહીંથી તમે જો ટી બને છે અહીંથી, તો આ પાયો કયો બનશે? ઈ પાયો બનશે અને વેગ કયો બનશે? ડીએમ. ક્લિયર? તો 1/2 ગુણ્યા પાયો. હવે કામ કરો, એડીઈ એની અંદર પાયો કયો આવશે? ઈ પાયો આવશે અને ડીએમ શું આવશે? એનો વેગ. ક્લિયર? તો એનો પાયો કયો આવશે? ઈ ગુણ્યા એનો વેગ કયો આવશે? ડીએમ. કયો વેગ આવશે? ડીએમ. ક્લિયર? હવે એક કામ કરીએ, પપ્પા આવી ગયા છે, હવે ફરી એક છોકરાને લેશે. ગઈ બાજુની અંદર બીડીઈ લીધું, તો હવે શું લઈએ? સીડીઈ. શું લઈએ? સીડીઈ. તો ત્રિકોણ સીડીઈ નું ક્ષેત્રફળ બરાબર, ચલો હવે એક કામ કરીએ, એની અંદર એના એ જ 1/2 એમના એમ. હવે એક કામ કરી લઈએ, અહીંયા આપણે લખવાનું છે પાયો. ક્લિયર? તો એક કામ કરીએ, આ બાજુનું ત્રિકોણ લીધું છે. કયું? આ બાજુનું. તો અહીંયા આગળ આપણે એડી પાયો લીધો હતો, પછી આપણે બીડી પાયો લીધો હતો, તો અહીંયા એ લીધો. ક્લિયર? ડીએમ વેગ છે તો આ બાજુનો, તો એનો પાયો કયો આવે? સીઈ અથવા ઈસી. ક્લિયર? એનો પાયો કયો આવશે? સીઈ. તો એનો પાયો કયો? સીઈ અને વેગ તો કયો રહેશે? ડીએમ. કયો? ડીએમ. ચલો બાળકો હવે શું કામ કરીશું? ફરી જે રીતના આપણે એડીઈના ક્ષેત્રફળને બીડીઈના ક્ષેત્રફળ વડે ભાગાકાર કર્યો હતો, તો ફરી અહીંયા શું કરીશું? એડીઈના ક્ષેત્રફળને સીડીઈના ક્ષેત્રફળ વડે શું કરીશું? ભાગાકાર કરીશું. ચલો તો અહીંયા આપણે ભાગાકાર કરી દઈએ. ત્રિકોણ એડીઈ ભાગ્યા ત્રિકોણ કયો? સીડીઈ બરાબર, ચલો ફરી એના 1/2 ગુણ્યા પાયો કયો? ઈ. હવે આ એડી નું ક્ષેત્રફળ તો અહીંયા શું લખ્યું? 1/2 ફરી ઈ ગુણ્યા ડીએમ, ફરી નીચે સીડીઈ. તો સીડી નું ક્ષેત્રફળ કેટલું છે? 1/2 ગુણ્યા શું છે? સીઈ ગુણ્યા શું છે? ડીએમ. ચલો એક કામ કરીએ, કોઈ ઉડે એવું ખરું? તો અહીંયા શું ઉડે એવું છે? 1/2 અહીંયા ઉડે એવા છે. ક્લિયર? બીજું અહીંયા શું ઉડે એવું છે? અહીંયા ડીએમ ઉડે એવા છે. જુઓ એમ. તો એક કામ કરીએ, અહીંયા વધ્યું શું? એ અને સી. શું વધ્યું? એ અને સી. તો થોડું ધ્યાન આપજો એમ. તો અહીંયા શું વધે? અહીંયા વધવાની અંદર તમે જુઓ એમ એડીઈ નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ સીડીઈ નું ક્ષેત્રફળ બરાબર, અહીંથી શું વધ્યું? એ અને અહીંયા શું વધ્યું? સી. તો અહીંયા વધ્યું એ અને અહીંયા વધ્યું સીઈ.
ચલો બાળકો, તો એક કામ કરીએ, આને આપણે પરિણામ નંબર AD ભાગ્યા BD અહીંયાથી ઉડાડવા જે પરિણામ 1 મળ્યું હતું, તો આને બાળકો આપણે શું કહીશું? પરિણામ નંબર 2. તો આને કહીશું પરિણામ નંબર 2. ચલો બાળકો, મોસ્ટ ઓફ આપણો પ્રમેય ક્લિયર થઈ જશે. હવે આપણે એક જ વસ્તુ લખવાની છે પ્રમેયની અંદર, એમ જગ્યા બી નથી અહીંયા ચાલે એવું છે, એટલે ક્લિયર. ચલો અહીંયા લખી દો. હવે એક જ વસ્તુ આપણે લખવાની બાકી છે પ્રમેયની અંદર, એક જ વસ્તુ. હવે બાળકો એક કામ કરીએ, તમે જુઓ એમ અહીંયા આ જે BC છે, આ BC ને સમાંતર રેખા આપણે DE રચી, હા દોરી. તો BC ને સમાંતર રેખા આપણે જે DE આપણે રચી છે, તો એક કામ કરીએ બાળકો, તમે જુઓ અંદર બે ત્રિકોણ બન્યા. કેટલા ત્રિકોણ બન્યા? બે. કયા કયા? BDE અને બીજું ત્રિકોણ કયું બન્યું? CDE. BC ને સમાંતર રેખા આપણે DE દોરી, હા કે ના? હા દોરી. ક્લિયર. તો બે ત્રિકોણ બન્યા. એક ત્રિકોણ કયું? BDE અને બીજું ત્રિકોણ કયું? CDE. અને બાળકો એક વસ્તુ ખાસ કે આ જે ત્રિકોણ BDE અને CDE આ બંને એક જ પાયા DC ઉપર આવેલા છે. કોના ઉપર આવેલા છે? DC ઉપર આવેલા છે. અને એક વસ્તુ કે જ્યારે બે સમાંતર રેખા દોરીએ અને અંદર બે ત્રિકોણ બને, બે સમાંતર રેખા દોરીએ અને બંને અંદર ત્રિકોણ દોરીએ, અને આ જો બે ત્રિકોણ એક જ પાયા પર આવેલા હોય તો આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય? સમાન થાય. બાળકો, ધોરણ 9 ની અંદર આપણે ભણી ચૂક્યા છે. ફરી એક વખત બોલું છું. આ જે BC છે, આ BC ને સમાંતર રેખા કઈ દોરી? D. બીજું BC ને સમાંતર રેખા DE દોરવાથી અહીંયા તમે જુઓ અંદર બે ત્રિકોણ બને છે. કયા કયા? એક BD E અને બીજું ત્રિકોણ કયું બન્યું? CDE. અને બીજું બાળકો, આ બંને ત્રિકોણ અહીંયા બને છે અને આ બંને ત્રિકોણ કયા પાયા ઉપર આવેલા છે? DE ઉપર આવેલા છે. અને બાળકો એક વસ્તુ કે જ્યારે આપણે એક સમાંતર રેખા દોરીએ અને એક બીજી સમાંતર રેખા દોરીએ અને અંદર બે ત્રિકોણ બને છે, તો આ બંને અંદર ત્રિકોણો બને છે અને આ બંને ત્રિકોણ એક જ પાયા પર આવેલા હોવાના કારણે આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય? સમાન થાય. તો કોનું ક્ષેત્રફળ સમાન થાય બાળકો? BDE નું ક્ષેત્રફળ બરાબર CDE નું ક્ષેત્રફળ. પાકું ને? પાકું. બસ હવે આપણે લખાણ લખવાનું છે એના આધારે. પછી એ લખાણ લખી દઈએ. લખાણ શું લખીશું અહીંયા આપણે? ક્લિયર. તો એક કામ કરીએ, અહીંયા બાળકો જગ્યા નથી તો એક કામ કરું, અહીંયા નીચે લખું, ચાલશે ને? અહીંયા નીચે લખી નાખું છું ખાસ. અહીંયા લીટી દોરી દઉં છું ખાસ, એમ જગ્યા નથી એટલા માટે. ચલો હવે એક કામ કરી દઈએ. અહીંયા શું લખીશું? BC ને સમાંતર રેખા DE દોરતા બે ત્રિકોણ બને છે, અથવા ત્રિકોણ BDE. ચલો શોર્ટમાં લખી દઈએ. BC ને સમાંતર રેખા, BC ને સમાંતર રેખા કઈ દોરી આપણે? DE દોરતા બે ત્રિકોણ કયા કયા? ત્રિકોણ BDE. કયા કયા ત્રિકોણ? દોરતા બે ત્રિકોણ કયા કયા? ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એ એક જ પાયા કયા? DE ઉપર આવેલા છે. DE ઉપર આવેલા છે. તેથી બંને એક જ પાયા ઉપર આવેલા છે, તેથી બંનેનું ક્ષેત્રફળ સમાન થશે. તેથી બંનેનું ક્ષેત્રફળ સમાન થશે. ક્લિયર. ચલો હવે બંનેનું ક્ષેત્રફળ સમાન થશે એટલે કોનું ક્ષેત્રફળ સમાન થશે? BDE અને બીજું ત્રિકોણ કયું? CDE. ક્લિયર. તો એક કામ કરી લઈએ. હવે અહીંયા થોડું લખું છું, ધ્યાન આપજો. માટે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન. કયું? ત્રિકોણ BDE બરાબર ત્રિકોણ CDE. અને આ બંનેનું ક્ષેત્રફળ કેવું થાય? સમાન થાય. તો બાળકો એક કામ કરી લઈએ. આને આપી દઉં પરિણામ નંબર 3. શું આપી દઉં? પરિણામ નંબર 3. હવે એક કામ કરી લે બાળકો, આપણે પરિણામ 1, પરિણામ 2 અને પરિણામ 3. બાળકો જગ્યા ને એટલા માટે આ પરિણામ મેં અહીંયા લખ્યું છે. અહીંયા શું લખ્યું છે? BC ને સમાંતર રેખા કઈ દોરી? D. અને BC ને સમાંતર રેખા DE દોરવાથી અંદર બે ત્રિકોણ બન્યા. કયા?
BDE અને CDE અને બાળકો આ બીજી BDE છે અને આ CDE છે એ બંને એક જ પાયા DE ઉપર આવેલા છે અને બંને એક જ પાયા પર આવેલા હોવાના કારણે આ બંનેનું ક્ષેત્રફળ બાળકો કેવું થાય? સમાન થાય. એટલા માટે આ બંનેનું ક્ષેત્રફળ અહીંયા લખેલું છે. માટે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ અને CDE નું ક્ષેત્રફળ આ બંને સમાન થાય. તો આને આપી દો બાળકો પરિણામ નંબર 1, 2 અને 3. તો હવે આપણે ફાઇનલ સ્ટેટમેન્ટ લખવાનું છે. પરિણામ 1, 2 અને 3 પરથી સાબિત થાય છે કે હવે એક કામ કરો, શું સાબિત કરવાનું હતું? તમે જુઓ અહીંયા AD ભાગ્યા BD બરાબર AE ભાગ્યા C. ક્લિયર? અને બીજું આપણે સાધ્ય લખેલો હતો તો અહીંયા લખી નાખો. પરિણામ 1, 2 અને 3 પર સાબિત થાય છે કે AD ભાગ્યા, અહીં આપણે 5 વાર 10 વાર તમારે લખવો પડશે. બીજું મોસ્ટ IMP છે એટલા માટે 5 વાર 10 વાર 15 વાર 20 વાર 25 વાર એકવાર શાંતિથી લખી નાખો એમ. તો બોર્ડની પરીક્ષા સુધી તમારે શાંતિ થઈ જાય. એક જ વાર તૈયાર કરવાની છે અને 3 પરીક્ષાની અંદર તમારે માર્ક્સ લેવાના છે. બીજું વિડીયો સારો લાગ્યો, પ્રમેય આવડી ગયો હોય તો એકવાર કોમેન્ટની અંદર કહેજો કે સાહેબ બહુ મજા આવી પ્રમેયની અંદર એમ. ચલો મળીશું આગળના ટોપિકની અંદર. ત્યાં સુધી જોતા રહો બાળકો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.